શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल की जय, श्री दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळो ग्रीष्म ऋतु 2-3 દિવસથી થોડીક ઠંડક થઈ છે, વરસાદ પડે છે। 6 ઋતુ હવે ગ્રીષ્મ જશે, અષાઢી બીજ થઈને વર્ષા ઋતુ, મલ્હાર રાખ। બુંદ અચાનક લાગી મોહે બુંદ અચા, સોવત હતી ભીંજાતા આવત ગેહ, ઘરે ભીંજાઈને પ્રભુ આવે છે અને ભીંજાયેલા કેવા લાગે છે એ દર્શન જે થયા અષ્ટસખાઓને, એનું વર્ણન અત્યારે બધા કીર્તનોની અંદર વર્ષાની છાંટ આવશે અને રાગે મલ્હાર આવશે। પછી આરોગત નાગર નંદ કિશોર, શ્યામા શ્યામ કુંજન મેં। ટૂંકમાં સવારે મંગળામાય મલ્હાર રાગની અંદર વર્ષા ઋતુનું વર્ણન, શ્રૃંગારમાં આઈ નઈ ઋતુ સુહાની, રાજભોગમાં, સંધ્યામાં અને સેનમાં મલ્હાર રાગ અને વર્ષા ઋતુની છાંટ। પણ અત્યારે હજી અષાઢ બીજ સુધી ગ્રીષ્મ ઋતુ, ગરમી, ગરમીનો પ્રકોપ। એક કીર્તન ગાયું એમાં હતું કે ધંધીજન ધંધા છોડીને બપોરે ઘરમાં હોઈ ગયા, કેમાડ બંધ કરીને, પશુ પક્ષી ઝાડના છાયામાં બેસી ગયા, રસ્તામાં હોપો પડી ગયો। હવે ઠાકોરજીને મળવા સામનેજી અને સામનેજીને મળવા ઠાકોરજી આતુર હતા। તો એવી ઠંડક કરી ગોપીજનોએ કે જેઠ કી દુપોહરી મેં માઘ કી ઋતુ સુહાઈ, મા મહિનામાં જે ઠંડક હોય એવી ઠંડક કરી। તો અત્યારે ભલે ગમે એવી ગરમી, હાંજા ગગડી જાય, આપણને બહાર જવાનું મન ન થાય, પણ ગુસાઈજીએ પ્રભુના તત્સુખનો વિચાર કરી અને એવા ઠંડકના બધાય ઉપચાર કર્યા કે પ્રભુને ગરમીનો અહેસાસ ન થાય। આટલી બધી ગરમી છે। હવે આજે આપણે બધા હવે એસી, એ જમાનામાં તો પણ શીત ઋતુ જેવા ઉપચાર કર્યા, શીતોપચાર। હવે આપણે બહાર માનો કે 50 ડિગ્રી હોય અને અહીં આવીને એસીમાં બેસી, આપણને ખબર પડે કે બહાર 50 છે। આ તો આપણા સુખનો વિચાર, પણ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એના તત્સુખનો વિચાર ઘરમાં બિરાજતા હોય તો આવે। હવે મંદિરમાં ઠાકોરજીને શું કરે છે આપણે જોવા જાય છે, એના શીતોપચારની ખબર છે, કારણ કે એ બધાયના છે। જે બધાયના હોય ને એમાં આપણને ચિંતા ન થાય।
આપણો દીકરો હોસ્ટેલમાં ભણતો હોય તો આટલા બધા એની ભેગા હોય તો આપણને આપણા દીકરાની ચિંતા થાય. એને નાસ્તો મોકલાવીએ, એને એવી ચાદર મોકલાવીએ કે ઉનાળામાં ગરમી ન થાય, એને એવા મલમલના કપડાં મોકલાવીએ, એને એવા મોજા મોકલાવીએ. હોસ્ટેલમાં આટલા બધા છતાં આપણને ચિંતા કોની થઈ? આપણા દીકરાની થઈ ને. આ તો દાખલો એક. તો જો આપણા ઘરે આપણા પ્રભુ આપણા માથે બિરાજતા હોય તો આપણને સતત પ્રભુને ગરમી ન લાગે એની ચિંતા થાય ને થાય. આજે પેલા રાણ મળે, ફાલસા મળે, અહીંયા ન મળે તો આપણે તરત કહીએ અલા બીજી ક્યાંય ઊભી રહેતી હોય લારી તો જોજો ને. ઠાકોરજીને ફાલસાનું શરબત બહુ ભાવે, ઠાકોરજીને અત્યારે ગુલાબના શેક બહુ ભાવે, ઠાકોરજીને અત્યારે ઠંડાઈ ગમે. પણ આ જ વસ્તુ આપણે તૈયાર કરીને મંદિરમાં દેવા જાય કે લ્યો બહુ ગરમી છે અને દેવા જાય તો એ લે. એ જ્યાં એમની રીત હોય એ કરે, આપણે પ્રીત કરીએ. એટલે જ વલ્લભે કહ્યું તમારાથી થાય એટલું કરો, તાણીને તૂટીને નહીં. ઘણાય પછી ઘરમાં વ્યથા ઊભી કરીને કરે. ના, પ્રભુને ક્લેશ અને ધુમાડો જરાય ગમતો નથી. હવે આપણને ખબર છે કે ઘરમાં નાના છોકરા છે. અત્યારે આપણે નૌકા ઉતારવાનું કહીએ ને, ફુવારા ને પછી મોટું તબાડકું લાવો ને ઓલા ખીલોના નાખો ને ગુલાબની પાંદડી નાખો ને રથ મને સેજ માળાજી લાવું અંદર ધરાવી દઉં, ઠાકોરજીને પધરાવીએ ને અટકીમાં. હવે આપણને ખબર છે કે છોકરાઓ નાના છે, એમને તેડવાનું ને મૂકવાનું ને ડબ્બા ભરવાના નવડાવવાના. હવે આપણી આ ઉંમરે આપણે માળીએથી ઉતારી શકવાના નથી. અને હોશિયારી કરીને ઉતારવા જાય ને જો પગ લપટો તો કાયમી સેવા છૂટી જાય. આપણે ઠાકોરજીને કીર્તન ગાઈને ઓલું જૂના રાગ પધરાવતા, ઠાકોરજીને કળીના શિંગાર કરતા. મને બરાબર યાદ છે, આટલો નાનો મોગટ કરે કાગળનો, એની અંદર ઝીણી ઝીણી કળીની પેલું કરીએ અને પહેલાં એનું જે પ્લેટફોર્મ છે ને એ ગુલાબની પાંદડીથી સીવી લઈએ. એ પાછો રેશમી દોરો, એમાં ગાંઠ ન હોય નહીં તો પ્રભુને વાગે. એવા જ નાના નાના કર્ણફૂલ. ભલે મંદિરમાં જેવી આમ ચોકસાઈ હોય એવું બધું તો ના થાય આપણાથી ને, પણ આપણા પ્રભુને જેવું કરાવે એવું આપણે 2-3 વાર આપણે કળીના શિંગાર કરીએ. પછી જો મુખિયા જઈએ આપણે, ભીતરિયા જઈએ આપણે, ખવાશે એ આપણે, એટલે પછી રસોઈ કરવાની, ઠાકોરજીને શ્રૃંગાર અંદર જેટલું થાય. પછી આણે આમ કર્યું એટલે હું આમ કરું એમ ન હોય. એક વૈષ્ણવ આવતા હતા મંદિરમાં. હવે એણે આપણા પહેલાં ઠાકોરજી પુષ્ટ કરાવેલા અને આપણે પછી કરાવ્યા. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને એવી લીલા કરી અદ્ભુત મારા વાલાએ કે જો વોલેન્ટરી લઈ લીધું. અને પછી તો આમ એવો આનંદ આવે. સવારે તમે લોકો 8:30 જતા રહ્યો અને 1:30 વાગે આવો. મોન માર લાલો અને ઉંમર આજે 30 વર્ષ પહેલાં તો 40 ના હોય એટલે જોમે એટલું હોય.
ચાલે કે 45ના. હવે એ બેન રોજ મુખિયાજીને 2 રૂપિયા આપે અને ઠાકોરજીની વડી કરેલી માળાજી હોય ને એ ઘરે લઈ જાય. હવે આપણા ઘરે પ્રભુ નહોતા ત્યારે મારું ધ્યાન આવું બધું ન જાતું. આપણને કીર્તન કરીએ ને ધોળ ગાઈએ ને, અને સવારે તો આપણે ઓફિસ હોય એટલે કોઈ દી આવું બધું ધ્યાન ગયું નહીં. રવિવાર તમને અનુકૂળતા હોય તો જઈએ અસારવા કે મંદિરે, નહીંતર લૌકિક બધી લીલાઓ હોય, કારણ કે આખું અઠવાડિયું તો જોવું પડે. હવે આપણે પોસ્ટ કરાવ્યા એટલે ઓલા બેન માળાજી લઈ જાય, હું જો. એટલે એકવાર મેં કીધું કે આ તમે આ 2 રૂપિયા દઈને માળાજી કેમ લઈ જાઓ છો? મને કે ફૂલ લાવવાને, ચૂંટવાને ટાઈમ મળે ના મળે ને, હજી આપણા છોકરાઓ નાના ને. એટલે અહીંયા માળાજી વૈષ્ણવ એવી સરસી કે એલા બેન કરે છે. થાક ને મણકો ને ગુલાબ ને મોગરો ને અંદર લીલું ને. હવે એ કે વડી કરેલી હોય તો આ ભગવાન મોટા અને આપણા ઘરે તો નાના. એટલે મોટાનું તો નાના એ કે ધરાવે ને. સારું બહુ ખબર નહોતી પડતું તો મારા મગજમાં ન બેઠું. એટલે મને કે એવું હોય તો તમારે એક દી લઈ જાય, એક દી હું લઈ જાઉં. મેં કીધું ના ના તમે લઈ જાઓ, મારે નહીં. હવે ત્યારે મને બહુ માળાજી આવડતા નહોતા. એ દિવસે હું ફૂલ લઈ ગઈ. બધા કરે એટલા સરસ નહોતી થઈ. મણકો ને થાક ને થોડું 19-20 થયું હતું. એટલે તમે માળાજી ધરાવો એટલે ખબર પડી જાય કે આ ઈલાબેને બનાવી છે, કોઈ અનુભવી એને જ બનાવ્યો. અને ઓલા માળાજી બીજે દી જોયા તમે તો સારું, આ માળાજી જો કેટલા સરસ છે. એટલે મુખિયાજીએ કીધું કે માળાજી તો 2-3 હોય છે વડા કરેલા, ઈલાબેન તમારે લઈ જાય. મેં કીધું ના ના હું તો બનાવું છું. પછી સાંજે એક ભગવદીય વૈષ્ણવ આવે. એટલે સવારે તો મારે ઓફિસ હોય એટલે મેળ પડે નહીં. સાંજે રવિવારે એકવાર એટલે એ હું એની યારે બેઠી. મેં કીધું બા મનમાં એક વ્યથા છે. મને કે શું બટા? મેં તો અહીંયા વડા કરેલા માળાજી આપણા ઠાકોરજીને ધરાવે કેમ ગાંડા જેવું પૂછે છે? મેં કીધું ધરાવાય કે નહીં એવું કોને? મને કે સાંભળ, માળાજી વડા કર્યા. હવે એ બહાર મૂકે ને મુખ્યા છે એટલે બધા આમ કરે, બરાબર? એટલે પ્રસાદી માળાજી છે. અને અહીંના ઠાકોરજી મોટા ને આપણા ઘરે નાના એવું નથી. અહીંયા જે બિરાજે છે એ જ આપણા ઘરે છે. અહીંયા 1000નો બલ્બ ને આપણા ઘરે 100નો એવું નથી. અહીંયા 1000નો છે, આપણા ઘરે 1000નો છે. તારાથી માળાજી ન થાય તું ઓફિસ જતી હોય, કાંઈ વાંધો નહીં, ચરણમાં ફૂલ પધરાવી દે થોડાક. પણ પ્રસાદી માળા ન. મને કે અહીંયા પ્રસાદી આપે એ તારા ઠાકોરજીને ધરાવે. મેં હાય હાય. મને કે તો પ્રસાદી આઈની ન ધરાવાય તો માળાજી કેવી રીતે ધરાવાય? મનમાં ઠાની લીધું કે કોઈ પણનું આપણે ધરાવાય નહીં. હવે આવ્યો શ્રાવણ મહિનો એટલે ઠાકોરજીના અહીંયા બધે સૂકા મેવાના, લીલા મેવાના ને પાનના ને લેરિયાના ને ચૂંદડીના ને કાચના ને ઓલા હિંડોળા ભરે. મેં તમને કીધું કે આપણે હિંડોળો લઈ આવો. તમે કીધું હા હાલ લઈ આવીએ. પણ મેં તો પછી આવું બધું તમે કીધું હું કરીશ, કારણ કે તમને ઠાકોરજી કળા કારીગરી રંગોળી તમે આપણા ઘરે કરો ને આવું બધું તમને આવડે. એટલે તમે એક દિવસ શાકભાજીનો હિંડોળો
એમાં કારેલાના ઓલા કાપીને અંદર ચોળીને બધું એટલું સરસ. ત્યારે મોબાઈલ નહોતા. એટલે એ દિવસે એ બેન મને કહે, "ઈલા બેન, મારે થોડુંક કામ છે, બહાર ઊભા રહેજો ને." એટલે બધું સારું. મને કે, "તમારે હિંડોળો છે?" ને મેં તો હમણાં જ લઈ આવ્યા. તો હું નથી લાવતી. તો હું અડધું સમજી નહીં કે હું હિંડોળો લાવીને નથી લાવતી એટલે હું સમજું. એટલે કે આજે તમે જેનો હિંડોળો કરો ને એ સવારે વડું ન કરતા. હું લઈ જઈશ અને હિંડોળો તો રાજભોગ પછી હોય ને. તમે તો સખડી ધરાવો એટલે તમારે હિંડોળા મોડા આવે, 12, 12:30. અને રીખુભાઈને આકાશ તો બધા 1:30 વાગે આવે. અમારે તો 9:30 વયા જાય. એટલે અમારે ઠાકોરજી 9 વાગે હિંડોળે ઝૂલે. એટલે હું મંદિરથી મંગળા કરીને નીકળીશ. પછી મેં મંગળા બંધ કર્યા. ઠાકોરજી કે, "જો બેન, તો હું અહીંયા આવતી હતી તો હું જ તાર ઘરે આવી ગયો."